નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે. સરકારી દસ્તાવેજો, ખરું ને? ક્યારેક બેંકમાં ખાતું ખોલાવવું હોય તો ક્યારેક કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય, આ કાર્ડ વગર તો પાંદડું પણ ન હાલે. પણ સવાલ એ છે કે આટલા બધા કાર્ડ્સની જરૂર શું કામ છે? ચાલો આજે આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. પાકીટ ખોલીએ તો જાત-જાતના કાર્ડ્સ દેખાય અને દરેકનું કામ અલગ. સાચે જ, આનાથી કોઈ પણ વ્યક્તિ ગૂંચવાઈ જાય. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે આપણે દરેક કાર્ડ પાછળનો હેતુ શું છે એ જાણીને જ રહીશું. તો આ બધી ગૂંચવણ ઉકેલવી કેવી રીતે? જુઓ, મુખ્ય વાત એ નથી કે આ કાર્ડ શું છે, પણ એ છે કે આ કાર્ડ શા માટે બનાવવામાં આવ્યું છે. દરેક કાર્ડ પાછળ એક ચોક્કસ કારણ, એક હેતુ છુપાયેલો છે. જો આપણે એ હેતુને પકડી લઈએ તો આખી સિસ્ટમ આપોઆપ સમજાઈ જશે. એટલે જ આજના આ વિશ્લેષણમાં આપણે આ દસ્તાવેજોને તેમના કામના આધારે અલગ-અલગ ભાગમાં વહેંચીશું. આપણે આ દસ્તાવેજોના જંગલને એમ કહી શકાય કે 3 સરળ કેટેગરીમાં વહેંચીશું. પહેલું છે તમારો નાણાકીય પાયો. એવા ડોક્યુમેન્ટ્સ જે તમારા આર્થિક જીવન માટે એકદમ જરૂરી છે. બીજું છે અધિકારો અને તકોની ચાવી, જે તમને અમુક ખાસ અધિકારો આપે છે. અને ત્રીજું તમારું સામાજિક સુરક્ષા કવચ, જે તમને સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ અપાવે છે. તો ચાલો એક પછી એક આ ત્રણેય કેટેગરીને વિસ્તારથી સમજીએ. સારું, તો સૌથી પહેલા વાત કરીએ એવા દસ્તાવેજોની જે આપણા આર્થિક જીવનનો પાયો છે. આ એવા કાર્ડ્સ છે જેના વગર તમે ન તો બેંકમાં ખાતું ખોલાવી શકો, ન તો ટેક્સ ભરી શકો. એમ સમજો કે આર્થિક રીતે સક્રિય રહેવા માટે આ અનિવાર્ય છે. હવે અહીંયા જે જોડી છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે. એક તરફ છે આધાર કાર્ડ, જે તમારી ઓળખ છે. એ કહે છે કે તમે કોણ છો અને ક્યાં રહો છો. અને બીજી બાજુ છે પેન કાર્ડ, જે તમારા નાણાકીય વ્યવહાર ઉપર નજર રાખે છે. મતલબ કે તમારી આવક અને ટેક્સની દેખરેખ. આ બંને કાર્ડ જ્યારે સાથે મળે છે ને ત્યારે તમારા ફાઇનાન્શિયલ ફાઉન્ડેશનની રચના થાય છે. આજના જમાનામાં એના વગર કામ કરવું લગભગ અશક્ય છે. ચાલો હવે બીજી કેટેગરી પર આગળ વધીએ. આ દસ્તાવેજોને આપણે ચાવી કહી શકીએ, કેમ કે આ દરેક માટે ફરજિયાત નથી, પણ જો તમારી પાસે હોય તો એ તમારા માટે ચોક્કસ અધિકારો અને તકોના દરવાજા ખોલી દેશે. આ તો એકદમ સ્પષ્ટ છે. જો દેશની બહાર જવું હોય તો પાસપોર્ટ જોઈએ જ જોઈએ. એ તમારી વૈશ્વિક ઓળખ છે અને વિદેશ પ્રવાસ માટેની ટિકિટ પણ છે. એટલું જ નહીં, વિદેશમાં તમે ભારતીય નાગરિક છો એનો પણ આ જ પાક્કો પુરાવો છે. આ કાર્ડનો હેતુ માત્ર એક જ છે, પણ એ ખૂબ શક્તિશાળી છે, અને એ છે મત આપવાનો અધિકાર. આ કાર્ડ જ લોકશાહીમાં તમારી ભાગીદારી પાક્કી કરે છે અને તમને દેશનું ભવિષ્ય નક્કી કરવાની તાકાત આપે છે. અને આ રહ્યું વાહન ચલાવવાનું સત્તાવાર લાયસન્સ. ડ્રાઇવિંગ લાયસન્સ માત્ર ગાડી ચલાવવા માટે જ નહીં, પણ ઘણી બધી જગ્યાએ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે પણ કામ લાગતું હોય છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણી છેલ્લી અને સૌથી મહત્વની કેટેગરી પર. આ દસ્તાવેજો એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે. એ સરકારી સબસિડી, આરોગ્ય સેવાઓ અને બીજી ઘણી મદદ મેળવવામાં કામ લાગે છે. આ કાર્ડ્સનું મૂળ હેતુ જ નાગરિકોને સામાજિક સુરક્ષા આપવાનો છે. આ કોષ્ટક પર એક નજર નાખો, બધું જ સ્પષ્ટ થઈ જશે. રેશન કાર્ડથી સસ્તો અનાજ મળે છે. આયુષ્માન કાર્ડ હોય તો ગંભીર બીમારીઓમાં મફત સારવાર મળે છે. ઈ-શ્રમ કાર્ડ અસંગઠિત ક્ષેત્રના કામદારોને સુરક્ષા આપે છે. જનધન કાર્ડ તમને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડે છે. અને ABHA તમારા બધા હેલ્થ રેકોર્ડ્સને ડિજિટલ સ્વરૂપે સાચવે છે. દરેક કાર્ડ એક ચોક્કસ જરૂરિયાતને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યું છે. તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? આપણે જોયું કે દસ્તાવેજોનો ઢગલો ભલે મોટો લાગે, પણ એને 3 સ્પષ્ટ ભાગમાં વહેંચી શકાય છે: નાણાકીય, અધિકારો અને સામાજિક સુરક્ષા. આ રીતે વિચારવાથી દરેક દસ્તાવેજનું મહત્વ એકદમ સરળતાથી સમજાઈ જાય છે. અને આ જ આખી વાતનો સાર છે. જે ક્ષણે આપણે દરેક કાર્ડ પાછળ રહેલા શા માટેના જવાબને સમજી લઈએ છીએ, ત્યારે બધી મૂંઝવણ દૂર થઈ જાય છે. પછી આ દસ્તાવેજો બોજ નથી લાગતા, પણ એવા સાધનો લાગે છે જે આપણને આપણા અધિકારોનો ઉપયોગ કરવામાં અને આપણી જવાબદારીઓ પૂરી કરવામાં મદદ કરે છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ: ભવિષ્યનું શું? જેમ જેમ બધું ડિજિટલ થઈ રહ્યું છે, શું એવો સમય આવશે જ્યારે આ બધા અલગ અલગ કાર્ડની જરૂર જ નહીં પડે અને એની જગ્યાએ
ફક્ત એક જ ડિજિટલ કી આપણું બધું કામ કરી આપશે? શું એનાથી બધું વધુ સરળ અને સુરક્ષિત બની શકે છે? આના પર વિચારવા જેવું ખરું. વિચારતા રહેજો.